રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળાનો મામલો. કાગળ પર ચાલતી માધ્યમિક શાળાનો સૌરાષ્ટ્ર અભિયાન ન્યૂઝ ચેનલે કર્યો હતો પર્દાફાશ. તા 1 ડિસેમ્બરે અહેવાલ પ્રસિદ્ધ કરી અને કર્યો હતો પર્દાફાશ. સૌરાષ્ટ્ર અભિયાન ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા હતા તપાસના આદેશ. કાગળ પર ચાલતી શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ભૂગર્ભમાં જે કાલરિયા નામથી ચાલતી હતી માધ્યમિક શાળા. 54 જેટલા વિદ્યાર્થીઓનું શાળામાં રજીસ્ટર કરવામાં આવ્યું હતું. આજે પણ શાળાના મુખ્ય ગેટ પર અલીગઢના તાળા લાગેલ જોવા મળ્યા. છેલ્લા 12 વર્ષથી આ શાળા કાગળ પર ચાલતી હોય એવું વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રિપોર્ટ સરફરાજ કોડી. પગાર કોના નામનો છે? પગાર જો કે એના છોકરા નામનો, એક એના છોકરા વહુનો નામનો, એક એના પોતા નામનો, અને એક એના બાપના નામનો, અને એક એના ભાઈના નામનો. એનો ભાઈને આને બેને મહિને વ્યવહાર નથી. એનું નામ શિક્ષકમાં લખેલ છે, એના ભાઈને ખબર નથી. એનો ભાઈ હાવ ભોરો છે. એનો બાપ, એનો ભાઈ, એનો બાપ મરી ગયો 25 વર્ષ થયા, એના નામનો પગાર ખાય છે. અને એનો ભાઈ શાળા બંધ કેટલા ટાઈમ થયો? 12 વર્ષ થઈ ગયા બંધ છે. હું આગળ બધું ઇન્ટરવ્યુ દીધો, પણ મારે આમાં થોડાક ડખા હે. મેં તો તમને તેથી કીધું ને, મારા કોઈ જરૂર નથી, અને હું આગળ બંધ કરાવી દઉં. મને આટલી એની મતદાઈ છે. એમને આમાં વિદ્યાર્થીઓ કોઈ આવે કે આવે જ નહીં? હા, કોઈ 12 વર્ષે કોઈ આવતું. તમે હાલત જોઉં ને યાર.